ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ધોરણ 11 વિષય ગુજરાતીમાં ત્રીજું કાવ્ય સમજીએ. ત્રીજા કાવ્યમાં પહેલું જે 10મું પેજ છે એ આપણે સમજી ગયા છીએ. હવે 11મા પેજને આપણે સમજવું છે. તો 11મા પેજ બધા આપની બુકમાં ખુલ્લું રાખજો, જોજો અને પછી એમાં સમજવાનો પ્રયત્ન કરજો. એટલે ચાલો આપણે સમજીએ 11મું પેજ. એમ ઉગાયો ચંદ્રહાસ કાવ્યનો. આકાશે અભ્રવાદ અળગું થાય ચંદ્રબિંબ દિશે જેવ ત્યમ પીછોડી કરી કીધે મુખ કુલિંદ વરનું તેવ. આકાશે અભ્ર એટલે વાદળ, અળગું થાય ચંદ્રબિંબ દિશે જેવું, અને અલગ થાય ચંદ્રબિંબ દિશે જેવું, દેખાય ચંદ્રબિંબ જેવું. આકાશ અને આકાશમાં વાદળા દૂર થાય અને ચંદ્રનું પ્રતિબિંબ દેખાય એમ પછેડી તેમ પીછોડી પરી કીધે મુખ કુલિંદ કુંવરનું દેવ. એમ પેલા ચંદ્રહાસના મુખ ઉપરથી પછેડી હટાવી અને એણે જોયું તો કેવું લાગ્યું, જાણે આકાશમાં વાદળાઓ દૂર થાય અને ચંદ્રનું પ્રતિબિંબ દેખાય એવું મુખ કુલિંદ કુંવરનું તેવું. અને એવા આ કુળના કુંવર જે ચંદ્રહાસ છે, કુલિંદ કુંવર, કુળ આ શ્રેષ્ઠ જાણે કુળ હોય અને એનો કુંવર અને એના કુંવરનું મુખ આ ચંદ્ર જેવું છે. શું વદન અંબુજ ઉપર ભ્રુકુટી ભ્રમર કરે ગુંજાર, સકે શશી બિંબ પૂંઠે તારા એવો શોભે છે મોતીહાર. હવે જો પ્રેમાનંદ છે કેવા સરસ મજાના વિષયના મુખમાં શબ્દો મૂકે છે પેલા ચંદ્રહાસના રૂપના વખાણ કરવા માટે કે શું વદન અંબુજ, અંબુજ એટલે કમળ, અંબુજ, અંબુ એટલે પાણી, જ એટલે જન્મ, પાણીમાં જન્મે તે શું વદન, જેનો શું સારો વદન છે, જેનો સરસ મજાનો ચહેરો છે એવો એ કમળ ઉપર ભ્રુકુટી, ભ્રુકુટી એટલે નેણ, ભ્રમર જેને કહી શકાય, ભમું જેને કહી શકાય, તો ઉપર એના એવા સરસ મજાના ભ્રમરો શોભી રહ્યા છે, નેણ શોભી રહ્યા છે. ભ્રમર કરે ગુંજારા, અને જેમ ભમરો છે એ ગુંજન કરતો હોય ફૂલ ઉપર એ ભમરો ગુંજારો કરતો હોય. શકે શશીબિંબ પૂઠે તારા, અને એમ ચંદ્રબિંબ, ચંદ્રનું પ્રતિબિંબ પૂઠે તારા એવો શોભે છે મોતીહાર. અને એવો તો એના ગળામાં મોતીનો હાર શોભે છે. જેમ આપણે ચંદ્ર એ શોભતો હોય, જેની આંખો ઉપર ભમરા ગુંજારો કરતા હોય, એવું કંઈક એ શોભે. કમળ અંબુજના સુંદર વદનની ભ્રુકુટી ઉપર ભમરા ગુંજારો કરે છે. કમળના જેવા સુંદર વદન, સુંદર ચહેરા ઉપર, ભ્રુકુટી ઉપર ભમરા ગુંજારો કરે છે. ચંદ્રબિંબની પાછળ તારા હોય, ટમટમતા હોય, અને એના એવા કંઠમાં મોતીનો જે ગળાનો હાર, ગળામાં પહેરવાનો હાર છે મોતીનો, એ પણ જાણે પેલા તારાઓની જેમ ચમકી રહ્યો છે. પછી શુક ચંચા અતિ ઉત્તમ જાણે અધર બિંબ અલંકૃત, શશી સવિતા શ્રવણે કુંડળ દાડમ કડી સાદંત. શુક ચંચા, શુક એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પોપટ થાય, પક્ષીનો સમાનાર્થી શબ્દ શુક એટલે પોપટની ચાંચ. પોપટની ચાંચ કેવી હોય? લાલ કલરની, અતિ ઉત્તમ, બહુ સરસ મજાની લાલ કલરની એવી ગોળાકારે પોપટની ચાંચ હોય. જાણે અધર બિંબ અલંકૃત, અધર એટલે હોઠ, હોઠ ની શોભા, હોઠ એવા શોભી રહ્યા છે જાણે પોપટની ચાંચ જેવા ગોળાયા. શશી સવિતા શ્રવણે, શશી એટલે ચંદ્ર, સવિતા એટલે સૂર્ય, શ્રવણે એટલે સાંભળે, કુંડળ કાનમાં પહેરવાનું ઘરેણું, દાડમ કડી સાદંત, અને દાડમ કડી જેવા તો દાંત છે ચંદ્રહાસના. આવા સરસ મજાનો જેનો ચહેરો છે એના માટે પ્રેમાનંદ એ વિષયના મુખમાં શબ્દો મૂકે છે કે જેના હોઠ પણ પોપટની ચાંચ જેવા છે અને જેના દાંત પણ દાડમ કડી જેવા છે. પોપટની ઉત્તમ ચાંચ જેવું એનું અણિયાળું નાક છે, જાણે અધરબિંબથી શોભતું એવું એનું નાક છે, જે અધરબિંબ એટલે હોઠોથી શોભી રહ્યો છે. કાનમાં શશી ચંદ્ર અને સવિતા જેવા કુંડળ, એટલે સવિતા એટલે સૂર્ય જેવા કુંડળ શોભી રહ્યા છે. અને કાનમાં તો ચંદ્ર અને સૂર્ય જેવા તો કુંડળ શોભી રહ્યા છે. અને એના દાંત તો દાડમ કડી જેવા છે. દાડમ કડી જેવા તો એના દાંત છે. કપોત કંઠ કર કુંજરના સરખા, હથેલી અંબુજ વરણ, બાએ બાજુ બંધ બેરખા, મુદ્રિકા આદે આભરણ.
કપોત કંઠ, કપોત એટલે હોલો, જેને આપણે કબૂતર પણ કહી શકીએ. તો કબૂતરનો જે ગળો હોય, ગળાનો સરસ મજાનો એનો એ સૌંદર્ય હોય, એવો તો એનું ગળું છે, કંઠ. કર કુંજરના સરખા, અને કર એટલે હાથ, હાથ કુંજર એટલે હાથી, હાથીના જેવા તો હાથ છે. હથેલી અંબુજ વર્ણ, અને એની હથેળી પણ કમળના રંગ જેવી છે. અંબુ એટલે પાણી, એટલે જન્મનાર, પાણીમાં જન્મનાર એટલે કમળ. તો પંકજ, કમળ આ બધા એના સમાનાર્થી. અંબુજ વર્ણ, કમળના જે રંગ જેવી તો એની હથેળી છે. બાય બાજુ બંધ બેરખા, તો જેના હાથ ઉપર હાથનું ઘરેણું, હાથમાં જે પહેરી શકાય એવું ઘરેણું, તો બાય બાજુ બંધ બેરખા, મુદ્રિકા આદે આભરણ, મુદ્રિકા એટલે કાંડા પરનું ઘરેણું. તો કાંડા ઉપર જે ઘરેણું પહેરી શકાય એવું એવા અલંકારો એ બધા એને શોભી રહ્યા છે. તો એનો કંઠ કપોત કબૂતર જેવો છે, હાથ એ હાથીના જેવા છે, હથેળી કમળના રંગ જેવી છે, બાએ બાજુ બંધ બેરખા, અને આંગળી પર વીંટી ઇત્યાદિ અલંકારો શોભી રહ્યા છે. વિશાળ હૃદય ને હાર હેમનો, કટી કેસરી ના સરખી, દેખી રૂપ રંગ તેજ તારુણી, જાણે નાખી પ્રેમની ભૂરકી. વિશાળ હૃદય ને હાર હેમ, જેનું હૃદય પણ વિશાળ છે, અને હાર હેમનો, જેના હેમ એટલે સોનું, અને સોનાનો હાર જેવો હાર એના એને જાણે પહેર્યો છે. કટી, કટી એટલે કમર, કમર કેસરી ના સરખી, કેસરી સિંહ જેવી જેની કમર છે. દેખી રૂપ રંગ તેજ તારુણી, આ બધું જોઈને પેલી તારુણી, તારુણી એટલે યુવાન સ્ત્રી, એ તરુણ સ્ત્રી, એ વિષયા, આ બધા રંગ રૂપને દેખીને જાણે નાખી પ્રેમની ભૂરકી, જાણે એ પ્રેમમાં મોહિત થઈ ગઈ, એના પર મુગ્ધ થઈ ગઈ. એના વિશાળ હૃદય પર સોનાનો હાર છે. કોના? ચંદ્રહાસના વિશાળ હૃદય પર સોનાનો હાર છે. એની કમર કેસરી સિંહના જેવી છે. એનો રૂપ રંગ અને તેજ, એના રૂપ રંગ અને તેજ, તેજ એટલે કાંતિ, જોઈ અને જાણે તારુણી આ વિષયા છે એ એના પર પ્રેમની ભૂરકી નાખે છે, એટલે એના પર પ્રેમથી મોહિત થાય છે, મુગ્ધ થઈ જાય છે. ધન્ય માત તાત એના દિશે છે, કોણે કીધા હશે પુણ્ય, હિમે હાડ ગાડિયા સુખ ટાળ્યા, તો એવો હશે તન. ધન્ય માત તાત એના દિશે છે, ધન્ય છે એના માતા પિતાને. કોના? ચંદ્રહાસના માતા પિતાને. અહીંયા વિષયા એ ચંદ્રહાસ વિશે જાણે કહી રહી છે કે ધન્ય છે એના માતા પિતા. દિશે છે એટલે દેખાય છે. કોણે કીધા હશે પુણ્ય, કોણ એવા એના માતા પિતા હશે કે જેને આવા પુણ્ય કાર્ય કર્યા હશે, કે હિમે હાડ ગાળિયા સુખ ટાળ્યા હશે, અને જેણે હિમાલય જઈને પોતાના હાડકા ગાળવાનું એ વિચાર્યું હશે, એવા દુઃખ, એવા કષ્ટો સહન કર્યા હશે, સુખ ટાળ્યા હશે, તો એવો હશે તન, ત્યારે એને ઘરે આવો દીકરો જન્મ્યો હશે. તો ધન્ય છે એના માતા પિતાને કે જેને ખૂબ જ પોતાના સુખનું બલિદાન આપી દુઃખ સહન કર્યા હશે, અને ખૂબ જ પુણ્ય કાર્ય કર્યા હશે, ત્યારે એને ઘરે આવો દીકરો જન્મ્યો હશે. ધન્ય છે એના માતા પિતાને. જપ તપ વ્રત દેહ દમન, એવી તારુણી ઘરનાર, ને તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે બલિદાન. અને હવે વિષય પોતાના વિશે પણ વિચારે છે કે જપ તપ વ્રત દેહ દમન, જેણે જપ કર્યા હશે, તપ કર્યા હશે, દેહ દમન, દેહ ઉપર દમન કર્યું હશે, શરીરને દુઃખ આપ્યું છે, વ્રત ને ઉપવાસ કરી કરી. જેમ કન્યાઓ છે એ સારો વર મેળવવા માટે જપ કરે, તપ કરે, વ્રત રાખે, ઉપવાસ કરે, તો આવા ઉપવાસો કર્યા છે, જપ કર્યા છે, તપ કર્યા છે, શરીરને કષ્ટ આપ્યું છે, એવી તારુણી ઘરનાર, એવી તરુણી, એવી કોઈ યુવાન સ્ત્રી, એવી કોઈ તરુણ સ્ત્રીને ઘર એને આવો એને આવો પતિ મળે. તે નારીનું પરમ ભાગ્ય, અને એ નારી પરમ ભાગ્યશાળી કહેવાય, એ સદભાગ્યશાળી કહેવાય જેને આવો હશે ભરતા, જેને આવો પતિ મળે. એ જેને આવો પતિ મળ્યો હશે, તો એના માતા પિતાને ધન્ય છે. કોણે પુણ્ય કર્યા હશે, જાણે હિમાલયમાં હાડ ગાળ્યા, સુખનો ત્યાગ કર્યો હશે, એને જ આવો પુત્ર પ્રાપ્ત થયો હશે. જેણે જપ તપ વ્રત દેહ દમન કર્યું હશે, એવી તારુણી યુવાન સ્ત્રી એના ઘરની નારી હશે, જે આવો ભરથાર પામી હશે, તે નારી પરમ ભાગ્યશાળી હશે. મેં પાપીણીએ પુણ્ય ન કીધું, તો ક્યાંથી આવો સ્વામી, એમ દુઃખ ધરતી આંસુ ભરતી, વિષયા શોકને પામી.
અને હવે એ વિષયાને દુઃખ લાગે છે. શું લાગે છે કે મેં પાપીણીએ પુણ્ય ન કીધું, હું તો પાપીણી છું, મેં તો ખૂબ પાપ કર્યા છે, મેં તો કોઈ એવું પુણ્ય કર્યું નથી, તો ક્યાંથી આવો સ્વામી મળે, તો ક્યાંથી મને આવો પતિ મળે, ક્યાંથી આવો મને સ્વામી મળે. એમ દુઃખ ધરતી, એમ હૃદયમાં દુઃખને ધારણ કરતી, આંસુ ભરતી આંખોમાંથી જાણે આંસુ સારતી હોય એવી રીતે વિષયા શોકને પામી. એટલે વિષયાને દુઃખ લાગે છે, વિષય મનમાં દુઃખી થાય છે. એવે એક એક ભાઈની કસે કાગળ બંધન દીઠો, જોવા કારણ યવનાએ તત્ક્ષણ છોડી લીધો. અને એવામાં એક કભાઈની કસે, કભાઈની કસ એટલે અંગરખામાં નાની દોરી, પેલા શરીર ઉપર જે પહેરવાનું અંગરખું હોય, અંગનું રક્ષણ કરનાર એને કહેવાય અંગરખું. તો એની કસ એટલે નાની દોરી. તો એ દોરી કાગળ બંધન દીઠો, કાગળ બાંધેલો દીઠો હશે. જોવા કારણ યૌવનાએ, અને જોવા માટે એ યૌવનાએ તત્ક્ષણ, યૌવના એટલે યૌવન સ્ત્રી, એ વિષય તત્ક્ષણ ત્યારે તરત જ એણે છોડી લીધો. એણે પેલો ચંદ્રહાસ જે સૂતો છે એના કમરની અંદર એક કાગળ બાંધ્યો છે અંગરખાની પેલી દોરી વડે. તો એ જોવે છે અને તરત જ એ યુવાન સ્ત્રી એ વિષયા તરફ છોડી લે છે. સરનામું અક્ષર તાતના દેખી, બાળા માશુક પામી, શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી. અને સરનામું અક્ષર તાતના દેખી, અને કાગળ છોડ્યો, કાગળ ખોલ્યો, કાગળ જોયું તો તરત જ એના અક્ષરો ઓળખી ગયે, કારણ કે અક્ષરો હતા એના પિતાના. તાત એટલે પિતા, સરનામું એ અને નામ સરનામું બધું જોયું તો એના પિતાનું હતું. અક્ષર તાતના, અક્ષર પિતાના. બાળા મહાસુખ પામી, હાસ કે મારા પપ્પાએ પત્ર લખ્યો લાગે છે, અને આ બાળા મહાસુખ પામી. સકે પત્ર લખી મોકલ્યો, અને પત્ર લખીને મોકલે છે, મોકલ્યો હશે પિતાએ મુજ સ્વામી, મારા સ્વામી આ યુવાનને મારો પતિ બનાવવા માટે જ કદાચ એણે પત્ર લખીને મોકલ્યો હશે. સ્વસ્તિ શ્રી કૌંતલપુર સ્થાને મદન કુંવર બળવંત, અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત. અને એ પત્ર એમાં શું લખ્યું છે તો અહીંયા જે દૃષ્ટ બુદ્ધિ પ્રધાન છે, જે વિષયના પિતા છે, વિષયના પિતાએ જ લખ્યો છે પત્ર. અને પત્રમાં શું લખ્યું છે કે સ્વસ્તિ શ્રી કૌંતલપુર સ્થાને. તો કૌંતલપુર સ્થાનેથી સ્વસ્તિ જે પેલું સારા શબ્દો જેને કહી શકાય, સારા શબ્દોથી પત્રની શરૂઆત કરી છે. મદન કુંવર બળવંત, અને દૃષ્ટ બુદ્ધિનો પુત્ર છે મદન, મદનના નામે પત્ર લખેલો છે, અને અહીં ચંદ્રહાસને મોકલ્યો છે. અને એ પત્ર દેવા માટે ચંદ્રહાસને મોકલ્યો છે. તે પત્ર લેજો ગુણવંત, અને એવું સંબોધન કરેલું છે કે હે પુત્ર, ગુણવાન પુત્ર, જે હું પત્ર મોકલું છું એ તમે સ્વીકારી લેજો, સંભાળી લેજો, કારણ કે આ પત્ર એ મેં ચંદ્રહાસની સાથે મોકલ્યો છે. તો એ ત્યાં સુધી રાખીએ. પછીનો વિડીયોમાં પછીના પંક્તિઓનો સમાવેશ કરશું.